नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। उमरगाम रोड रेलवे ओवरब्रिज के शर्मनाक गर्डर रास्ते जैसे सर्विस रोड बनने से लोगों में जिज्ञासा उत्पन्न हुई है। साथ ही यह रास्ता उमरगाम रेलवे स्टेशन, बैंक, सोलसुम्बा ग्राम पंचायत तथा गंगा देवी संजान की ओर जाता है, तो ट्रैफिक जाम की स्थिति क्या होगी, यह सोचने जैसा विषय है। दी वॉइस न्यूज के लिए उमरगाम से राम सोनगढ़वाला की रिपोर्ट। उमरगांव स्टेशन पश्चिम विभाग बाजू मोटी जीआईડીસી આવેલી છે અને આમાં કેટલા લાખો મજૂરો કામ કરે છે અને બધા જ મજૂરો આ ઉમરગાંવ પશ્ચિમ વિભાગથી જ ટ્રેનો અવરજવર તથા ટ્રેનોને ત્યાંથી પકડે છે। હવે આ લાખો મજદૂરોને ભાઈઓને બહેનોને આવવા જવા માટે એટલો જે રસ્તો એકદમ એટલો સાંકડો રાખેલો છે કે વર્ણવી ન શકાય। તમે પૂર્વ વિભાગમાં જઈને જુઓ તો 15 મીટર રોડની ફાળવણી થઈ છે, જ્યારે પશ્ચિમ વિભાગમાં કેવલ 13 મીટર કેમ? આજે ઉમરગાંવની જનતાની અંદર એટલો બધો આક્રોશ ભેગો થયો છે કે જ્યાં સુધી કહે છે ને કે રબરને જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી જ ખેંચવું જોઈએ, હવે રબરને તૂટવાની સંભાવના આવી ગઈ છે। બીજું સૌથી મોટી વાત એ છે કે ઉમરગાંવ રેલવે સ્ટેશનને અમૃત યોજનાની અંદર આપવામાં આવેલું છે, અમૃત આધુનિક યોજનાની અંદર આપવામાં આવેલું છે, તો ભવિષ્યમાં આ મજદૂરોની સંખ્યા, આપણા ભાઈઓ બહેનોની સંખ્યા વધતી જશે, ઘટશે નહીં। તો એના માટે સૌથી મુખ્યત્વે કાર્ય એ કરવું જોઈએ કે આ રોડ મોટો થાય અને એની અંદર અવર જવર સુવિધા સારી બની રહે। અત્યારે તમે આવીને જુઓ તો આ રોડની અંદર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ એ પણ વ્યવસ્થિત રીતે આવી શકે તેવો રસ્તો નથી। હવે ન કરી નારાયણ કદાચ ભવિષ્યમાં કંઈક સ્ટેશન વિસ્તારની અંદર કંઈક એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે કે આપણે ફાયર વિભાગને બોલાવવો પડે, તો આવો રસ્તો જ નથી, આવીને શું મદદ કરી શકે, કઈ રીતે મદદ કરી શકે? હવે છેલ્લી વિભાગે છેલ્લા સમયે આવીને એમ કહેશું કે ત્યાં રોડ જ નથી, તો અમે કઈ રીતે આવીએ? તો એની પાળ આપણે અત્યારથી બાંધવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવી બધી તકલીફો ન આવે। સુરતમાં પણ અગ્નિકાંડ થઈ ચૂક્યો છે, આપણે જોઈ ચૂક્યા છે, બરાબર? તો એવી રીતે સુવિધાઓ થવી જોઈએ કે ભવિષ્યમાં આવનારી પબ્લિકોને, આવનારા દરેક સમાજને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન આવી જોઈએ, એ પ્રમાણે આ રોડની ફાળવણી તથા રોડની કારીગરી થવી જોઈએ। પુલની નીચેનું કામ અને આ રોડનું કામ ખૂબ જ દયનીય છે, ખૂબ જ દયનીય છે। એકવાર તમે પુલની આજુબાજુ તમે એકવાર અવર જવર કરીને જુઓ। હું સરકારને એકવાર આ કહું છું, એકવાર તમે આવીને જોશો તો તમને ખ્યાલ આવશે કે આ કારીગરી કેટલી મસ્ત અને કેટલી દયનીય હાલતમાં ચાલી રહી છે। બસ એક જ અપીલ છે કે આ ઉમરગાંવની જનતાને, આ દરેક માનવ સમાજને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, રોડની આજુબાજુમાં અવર જવરની જે કંઈ પણ સુવિધા છે એ સારી રીતે મળી રહે। बस आज भाव साथे बधाने जय श्री कृष्ण, हर हर महादेव। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।